અને જ્યાં સુધી આ દીપડો પાંજરામાં ના પૂરાય ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અમે કીધું છે કે અહીંયા સાવચેતીના ભાગરૂપે એ પણ હાજર રહે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. 4 જુલાઈની સમી સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલમાં આવેલા માંડણઘોડા ગામે 2 શ્રમિક મહિલાઓ પર દીપડાએ હુમલો કરતા એક મહિલાનું મોત નીપજવાની ઘટના બાદ વન વિભાગ તો એ માનવભક્ષી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી રહ્યું છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ ગામની મુલાકાતે પહોંચ્યા હતા, પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને દીપડાને પકડવા માટે વન વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે તે પ્રકારની તેમણે માહિતી મેળવી હતી અને મીડિયા સાથે વાત કરી હતી. તાલુકાના માંડણ ગામે જે ગઈકાલે અહીંયા દીપડાએ જે હુમલો કર્યો હતો ને એક મહિલા મૃત્યુ પામ્યા હતા ને એક મહિલા આજે પણ સારવાર હેઠળ છે, ત્યારે એ પરિવારની અને જગ્યાની મુલાકાત માટે આવ્યા છે. ત્યારે અહીં અમને લાગે છે કે આ દીપડો કોઈ જગ્યાએથી કદાચ પાંજરામાં કોઈ જગ્યાએથી લાવીને અહીંયા મૂક્યા હશે તો જ આટલો બધો છંચ. અગાઉ 15 દિવસ પહેલાં પણ બકરાઓ, ખેડૂતના બકરાઓ પર હુમલો કર્યો હતો અને બકરાઓને મારી નાખ્યા હતા એવું જાણવા મળ્યું છે. એટલે અવારનવાર હુમલા કરશે એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે આજે મુલાકાત કરી છે. ગામ લોકોને પણ સાવચેતીના ભાગરૂપે અમે કીધું છે કે બાળકો પણ એકલ દોકલ કોઈ ફરે ના, અને જ્યાં સુધી આ દીપડો પાંજરામાં ના પૂરાય ત્યાં સુધી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અમે કીધું છે કે અહીંયા સાવચેતીના ભાગરૂપે એ પણ હાજર રહે. એટલે આવી કોઈ દુઃખદ ઘટના ફરી ના બને એની સાવચેતી પણ ગામવાળા અને ફોરેસ્ટવાળા રાખે એવી અમે વાત મૂકી છે. સાથે સાથે અમે વહીવટી તંત્રને પણ અહીંના ગોરા રેન્જના આરએફઓ શ્રી સાથે ડીસીએફ સાહેબને પણ હમણાં વાત કરવાના છે. જે પરિવાર પર આટલી મોટી આપત્તિ અને દુઃખ આવી પડ્યું છે એમને જે પણ રાહત ધોરણે જે પણ એમની ખોટ તો આપણે પૂરી નથી શકતા, પણ એમના પરિવારને જે પણ સરકારી રાહે જે વન્ય પ્રાણી જે વીમા યોજના છે એમાં 5 લાખની જોગવાઈ છે, પણ એ ટૂંક સમયમાં એમના પરિવારને મળે એ જ અપેક્ષા સાથે અમે સાંત્વના આપવા માટે, અને અમે બધા એમની સાથે છે, એ સાંત્વના આપવા માટે અમે અહીં આજે આવ્યા છે. આ દરમિયાન એવી માહિતી મળી રહી છે કે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ દીપડાના હુમલાના કારણે ઈજા પામેલા બીજા મહિલા કે જેઓ હાલ સારવાર હેઠળ છે તેમને મળ્યા હતા, તેમની પાસેથી સમગ્ર ઘટના બાબતે જાણવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની સારવાર અંગે, તેમની ઈજાઓ અંગે પણ તેમણે પૂછપરછ કરી હતી અને ભોગ બનનાર મહિલાના પરિવારજનોને રૂપિયા 5 લાખના વળતરનો ચેક પણ તેમના હસ્તે આપવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે. દુખે છે એટલે નહીં ખવાતું છે ને, તો દાળ ભાત જ ખાવાનું, અત્યારે રોટલો ના ખાતી, હે ને, રોટલો નહીં ખાવાનો, અત્યારે ચાવવાનો આવે ને ઢીલું એવું હોય ને તો એમના માટે ખીચડી અલગથી બનાવે, હોસ્પિટલમાંથી આપશે, હે ને, ઢીલું થોડું ખવડાવજો. ત્યારે જાણકારો એવું કહે છે કે એકવાર દીપડો માનવીનો લોહી ચાખી લે પછી વારંવાર માણસ ઉપર હુમલા કરવા કે શિકાર કરવા પ્રેરાય છે. ત્યારે જંગલમાં વસતા અને જંગલ ઉપર નભતા આદિવાસી સમુદાયના લોકો હવે ખેતરમાં કામ કરવા જતા કે અન્ય રોજિંદા કામો કરવા માટે ઘરની બહાર નીકળતા પણ ફફડાટ અનુભવી રહ્યા છે. સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે જ્યારે આ દીપડો પકડાશે ત્યારે તેને કાયમ માટે જૂનાગઢ ખાતેની એક જેલમાં મોકલી આપવામાં આવે છે કે જ્યાં આજીવન તેને જેલમાં જ વિતાવવા પડે છે, કારણ કે એકવાર માણસનું લોહી ચાખી લીધા પછી તે માનવભક્ષી ગણાય છે. આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.